શ્રાવણ મહિનો શરૂ થતાં જ ખાવા પીવામાં ઘણા લોકો ફેરફાર કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ સમયમાં કેટલીક શાકભાજી પરંપરાગત રીતે ખાવામાં આવે છે? આજે જાણીશું એવી 10 શાકભાજી જે તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા આ YouTube ચેનલ પર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા રસોડા, આપણા સ્વાસ્થ્ય અને આપણી પરંપરાઓથી ઊંડે સુધી જોડાયેલો છે. આ વર્ષા ઋતુ, આ ભીનાશ, આ ઠંડક અને આધ્યાત્મિક ઉત્સાહનો મહિનો શ્રાવણ શરૂ થઈ ગયો છે, અને આ સમયે ઘણા લોકો પોતાના ખાણીપીણીમાં ફેરફાર કરે છે. કોઈ ઉપવાસ રાખે છે, કોઈ સાત્વિક ભોજન લે છે, તો કોઈ વરસાદી ઋતુમાં સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ બને છે. પરંતુ શું તમે જાણો છો કે આ શ્રાવણ મહિનામાં કેટલીક શાકભાજી ખાવાની પરંપરાગત માન્યતા છે, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો, આયુર્વેદ અને લોકપરંપરાઓમાં થયો છે? શું તમે જાણો છો કે આ સમયમાં શરીરને ઠંડક, હળવાશ અને સરળ પાચન આપતી શાકભાજી ખાવાથી શરીર ઋતુ અનુસાર સંતુલિત રહે છે? આજે આપણે જાણીશું એવી 10 શાકભાજી વિશે જેને તમે શ્રાવણ મહિનામાં તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. આ શાકભાજી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેમનામાં અનેક પોષક તત્વો છે, તે સરળતાથી પચી જાય છે, અને તેની સાથે કેટલીક રસપ્રદ પરંપરાગત માન્યતાઓ પણ જોડાયેલી છે. તો ચાલો આ શ્રાવણી સફર શરૂ કરીએ અને એક એક શાકભાજીને ઓળખીએ. સૌપ્રથમ આપણે સમજીએ કે આ શ્રાવણ મહિનો એટલે શું અને તેનું ધાર્મિક, આધ્યાત્મિક અને શારીરિક મહત્વ શું છે. શ્રાવણ, જેને સાવન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ કેલેન્ડરનો 5મો મહિનો છે અને તેને આખા વર્ષનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ સમય ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તો વિશેષ શ્રદ્ધા સાથે મહાદેવની પૂજા કરે છે, દર સોમવારે ઉપવાસ રાખે છે અને મંદિરોમાં જઈને જલાભિષેક કરે છે. પણ શ્રાવણનું મહત્વ ફક્ત ધાર્મિક જ નથી, તેનું ખૂબ જ ઊંડું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્વ પણ છે. ચોમાસાની આ ઋતુમાં વાતાવરણમાં ભેજ અને ઠંડક વધી જાય છે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ કંઈક અંશે નબળી પડી જાય છે. આયુર્વેદ અનુસાર આ સમયમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષો બગડી શકે છે, જે પાચન સમસ્યાઓ, શરદી, ખાંસી અને અન્ય ઋતુજ બીમારીઓનું કારણ બને છે. તેથી આ સમયમાં એવો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે જે હલકો, સરળતાથી પચનારો, શરીરને ઠંડક આપનારો અને રોગપ્રતિકારક શક્તિને સુધારનારો હોય. વધુમાં આ ઋતુમાં તાજી, લીલીછમ અને પાણીયુક્ત શાકભાજી ઉપલબ્ધ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઉર્જા પ્રદાન કરે છે. આથી જ્યારે આપણે આ 10 શાકભાજી વિશે વાત કરીશું, ત્યારે તેમના ધાર્મિક, પરંપરાગત અને વૈજ્ઞાનિક પાસાઓને સમજવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ સમયે કેટલીક શાકભાજી ખાવાથી શરીરને લાભ થાય છે, જ્યારે કેટલીકને ટાળવાનું કહેવાય છે. આજે આપણે તે 10 શાકભાજી વિશે જાણીશું જેને તમે શ્રાવણ મહિનામાં આનંદપૂર્વક ખાઈ શકો છો અને તમારા ભોજનને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પરંપરાગત માન્યતાઓ સાથે સુસંગત બનાવી શકો છો. આ યાદી તૈયાર કરતી વખતે આપણે એ ધ્યાનમાં રાખ્યું છે કે આ શાકભાજી સરળતાથી મળી રહે, ભારતીય રસોડામાં સામાન્ય હોય અને તેમને અનેક રીતે રાંધી શકાય. આ સાથે જ્યાં પણ કોઈ લોકમાન્યતા અથવા ધાર્મિક માન્યતા છે, તેને આપણે અલગથી જણાવીશું, જેથી તમે શ્રદ્ધા અને સમજણ બંને સાથે આ શાકભાજીનો આનંદ માણી શકો. તો ચાલો પહેલા શાકભાજીથી પ્રારંભ કરીએ. પ્રથમ શાક કારેલા. કારેલા, જેને કરેલા, કારેલું અથવા કડવો કોળો પણ કહેવામાં આવે છે, તે એવી શાકભાજી છે જે પોતાના કડવા સ્વાદને કારણે ઘણાને પસંદ નથી હોતી, પણ જે લોકો તેને પસંદ કરે છે, તેઓ તેની સિઝન શ્રાવણ મહિનામાં જ આતુરતાથી રાહ જુએ છે. કારેલામાં વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેના કડવા સ્વાદનું કારણ ઓરોય નામનું સંયોજન છે, જે પાચનતંત્રને ઉત્તેજિત કરવા અને ભૂખ વધારવા માટે જાણીતું છે. પરંપરાગત આયુર્વેદમાં કારેલાને રક્ત શુદ્ધિકરણ, પાચન સુધારણા અને ખાસ કરીને ડાયાબિટીસ જેવી સ્થિતિઓમાં ઉપયોગી માનવામાં આવ્યો છે. જો કે આ કોઈ ચમત્કારિક દાવો નથી, પણ પોષણના દૃષ્ટિકોણથી તે અત્યંત લાભદાયી છે. શ્રાવણ મહિનામાં કારેલા ખાવાની પરંપરાગત માન્યતા એ છે કે તે શરીરની આંતરિક ગરમી ઘટાડે છે અને વરસાદના સમયમાં પાચનતંત્રને સક્રિય રાખે છે. આ ઉપરાંત કેટલાક પ્રદેશોમાં લોકો માને છે કે શ્રાવણ સોમવારના ઉપવાસ દરમિયાન કારેલા ખાવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે, કારણ કે કડવાશને ત્યાગ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. હવે
આ કારેલાને તમે કેવી રીતે ખાઈ શકો? તેને સ્લાઇસેસમાં કાપીને લસણ, ડુંગળી અને થોડા મસાલા સાથે સૂકા શાક તરીકે બનાવી શકો છો. તેને દહીં સાથે રાંધીને કડવાશ ઘટાડી શકો છો, અથવા તો તેનો સૂપ બનાવીને પણ પી શકો છો. કારેલાના ભરેલા કોફતા, કારેલાની ચટણી કે કારેલાનું અથાણું પણ ખૂબ જ પ્રચલિત છે. તમે ઈચ્છો તો કારેલાને પાતળા કાપીને ક્રિસ્પી ફ્રાય કરીને સ્નેક્સ તરીકે પણ ખાઈ શકો છો. આમ, કારેલાની શક્યતાઓ અનંત છે, અને તેને રાંધવાની દરેક રીત તેના સ્વાદ અને પોષણને એક અલગ રીતે ઉજાગર કરે છે. બીજી શાક દૂધી. દૂધી, જેને લૌકી, બોટલ ગોર્ડ અથવા ઘિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શ્રાવણ મહિનાની એક અત્યંત લોકપ્રિય અને હળવી શાકભાજી છે. દૂધીમાં 95% વધુ પાણી હોય છે, તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં, ખાસ કરીને ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં, અત્યંત ઉપયોગી છે. તેમાં ફાઇબર, વિટામિન સી, થોડી માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન પણ હોય છે. દૂધી અત્યંત સરળતાથી પચી જાય છે, તેથી તે નબળા પાચનતંત્ર ધરાવતા લોકો માટે, બાળકો માટે અને વૃદ્ધો માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. પરંપરાગત રીતે, શ્રાવણ મહિનામાં દૂધી ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે શરીરને ઠંડક આપે છે અને પાચનમાં સુધારો કરે છે. કેટલીક લોકમાન્યતાઓ અનુસાર, શ્રાવણમાં વધુ પડતા તળેલા, ભારે ખોરાક પચાવવા મુશ્કેલ બને છે, જ્યારે દૂધી જેવી હલકી શાક પેટ પર કોઈ ભારે વજન નથી કરતી અને પાચનક્રિયાને સરળ બનાવે છે. દૂધીનો સૌથી સામાન્ય ઉપયોગ તેનું સાદું શાક બનાવવાનો છે, જેને લસણ, આદુ અને હળવા મસાલા સાથે રાંધી શકાય છે. દૂધીનો સૂપ, દૂધીની ખીર, દૂધીના કોફતા, દૂધીની ચટણી અને દૂધીનું રાયતું પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને શ્રાવણ માટે યોગ્ય છે. ઉપવાસ દરમિયાન પણ દૂધીનો ઉપયોગ ઘણા લોકો કરે છે, કારણ કે તેનાથી પેટ ભરાય છે અને શરીરને જરૂરી ઉર્જા મળે છે, પણ તે વધારે પડતો ભારે લાગતો નથી. ત્રીજી શાક તુરિયા. તુરિયા, જેને રીજગોર્ડ, જીરા તુરિયા કે ઝુકીની સાથે પણ સરખાવવામાં આવે છે, તે એક લાંબો, લીલો અને પટ્ટાવાળો શાક છે, જે ચોમાસાની શરૂઆતમાં બજારમાં ધૂમ મચાવે છે. તુરિયા પણ દૂધીની જેમ જ હલકો અને સરળતાથી પચનારો શાક છે, પણ તેનો સ્વાદ અને પોત થોડું અલગ હોય છે. તેમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન એ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. ફાઇબરને કારણે તે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે, અને ઓછી કેલરી હોવાથી તે વજન નિયંત્રણ માટે પણ ઉપયોગી છે. શ્રાવણ મહિનામાં તુરિયા ખાવાની પરંપરાગત માન્યતા એ છે કે તે આંતરડાને સ્વસ્થ રાખે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. આ ઉપરાંત, કેટલાક સ્થાનિક રિવાજો અનુસાર, તુરિયાને શ્રાવણના સોમવારે બ્રહ્મચારી વ્રત રાખતા લોકોને ખવડાવવામાં આવે છે, કારણ કે તે સાત્વિક માનવામાં આવે છે અને તેનાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. તુરિયાને શાક તરીકે લસણ, હળદર અને થોડા મરચાં સાથે બનાવી શકાય છે. તેનો સૂપ, તેના કોફતા અથવા તેને દાળમાં ઉમેરીને પણ રાંધી શકાય છે. ગુજરાતમાં તો તુરિયાની દાળ બહુ જ પ્રસિદ્ધ છે, જેને તુવેરની દાળમાં તુરિયાના ટુકડા નાખીને બનાવવામાં આવે છે, અને તે સાદા ભાત અથવા રોટલા સાથે ખાવામાં આવે છે. ચોથી શાક ભીંડા. ભીંડા, જેને ઓકરા અથવા ભીંડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લગભગ દરેક ભારતીય ઘરમાં રાંધવામાં આવતી એક લોકપ્રિય શાકભાજી છે. શ્રાવણ મહિનામાં ભીંડાની મોસમ ખીલે છે, અને તે તાજી, કોમળ અને લીલી ઉપલબ્ધ થાય છે. ભીંડામાં ફાઇબર, વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનો લાળદાર પોત તેને અલગ પ્રકારનો સ્વાદ આપે છે અને ઘણા લોકો તેને ખૂબ પસંદ કરે છે. ભીંડાને પાચન સુધારવા, બ્લડ શુગરને સ્થિર કરવા અને પેટના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા અનુસાર, શ્રાવણ મહિનામાં ભીંડા ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે, અને તે પેટની ગરમીને શાંત કરે છે. આ સાથે, ભીંડાને સાત્વિક શાક માનવામાં આવે છે, તેથી તે ઉપવાસ અને વ્રત વખતે પણ ખાઈ શકાય છે. ભીંડાને શાક તરીકે સૂકા મસાલા સાથે રાંધવામાં આવે છે, અને તેની સાથે ડુંગળી અને ટામેટું નાખવાથી તેનો સ્વાદ વધી જાય છે. ભીંડાનો સૂપ, ભીંડાના ખડે કે ભીંડાની ભજીયા પણ ખૂબ જ પ્રચલિત છે. ખાસ વાત એ છે કે ભીંડાને થોડો સમય શેકીને તેના બીજ કાઢીને પણ ખાઈ શકાય છે, જે તેને ક્રિસ્પી અને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. પાંચમી શાક ગવાર. ગવાર, જેને ક્લસ્ટર બીન અથવા ગુવાર પણ કહેવામાં આવે છે, તે ચોમાસાની એક ખાસ શાકભાજી છે. ગવારના લીલા, લાંબા અને સાંકડા કોથળીઓ ખૂબ જ ઓછા સમય માટે મળે છે,
અને શ્રાવણ મહિનો તેનો મુખ્ય સમય છે. ગવારમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન કે, ફોલેટ અને આયર્ન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે હાડકાં માટે સારું છે. ગવારને હાડકાં મજબૂત કરવા, લોહી વધારવા અને પાચન સુધારવા માટે જાણીતું છે. પરંપરાગત રીતે શ્રાવણ મહિનામાં ગવાર ખાવાથી કફ અને વાત દોષમાં સંતુલન આવે છે, એવી લોકમાન્યતા છે. ગવારને શાક તરીકે લસણ, હળદર અને આમળા પાવડર સાથે રાંધવામાં આવે છે. તેને મસાલેદાર અથવા સાદી રીતે બનાવી શકાય છે અને તે સાદા ભાત, રોટલા અથવા દાળ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેટલાક લોકો ગવારને સૂકા કઢીમાં પણ વાપરે છે અથવા તેને સેન્ડવિચમાં ભરીને ગ્રીલ કરીને ખાઈ શકે છે. છઠ્ઠી શાક પરવળ. પરવળ, જેને સ્પોન્જ ગોર્ડ અથવા લુફા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અત્યંત હલકી અને રેસાદાર શાકભાજી છે. પરવળની આંતરિક જાળીદાર બંધારણ તેને અન્ય શાકોથી અલગ બનાવે છે અને જ્યારે તે પાકે છે ત્યારે તેનો ઉપયોગ સ્પંજ તરીકે પણ થઈ શકે છે, પણ શ્રાવણમાં તે કોમળ અને રાંધવા માટે યોગ્ય હોય છે. પરવળમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન એ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. તે સરળતાથી પચી જાય છે અને તેનો હલકો સ્વાદ તેને બાળકો અને વૃદ્ધો માટે યોગ્ય બનાવે છે. પરંપરાગત માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં પરવળ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને પાચન દુરુસ્ત રહે છે. કેટલીક જગ્યાએ પરવળને વરસાદી શાક કહેવામાં આવે છે કારણ કે તે ચોમાસામાં સૌથી વધુ ઉપલબ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. પરવળને શાક તરીકે બનાવવામાં આવે છે, જેને લસણ, ટામેટું અને હળદર સાથે રાંધી શકાય છે. તેનો સૂપ, તેના કોફતા અને તેની ભાજી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત પરવળને ભરીને તેના કબાબ અથવા ટિક્કી બનાવીને પણ ખાઈ શકાય છે. સાતમી શાક કોળું. કોળું, જેને યલો પમ્પકિન અથવા કડ્ડુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શ્રાવણ મહિનામાં ખાવા માટે અત્યંત લોકપ્રિય શાક છે. કોળું તેના સમૃદ્ધ પીળા નારંગી રંગ અને મીઠા સ્વાદ માટે જાણીતું છે, જે તેમાં બીટા કેરોટીનની પુષ્કળતાને કારણે છે. કોળામાં વિટામિન એ, સી, ઈ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આંખો માટે સારું છે, હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને ત્વચાને ચમકાવે છે. કોળું સરળતાથી પચી જાય છે અને તેનો ઉપયોગ મીઠી અને સ્વાદિષ્ટ બંને પ્રકારની વાનગીઓમાં થાય છે. પરંપરાગત માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં કોળું ખાવાથી શરીરમાં ઉર્જા આવે છે અને તે ઠંડક આપનારું હોવાથી આ ઋતુમાં અત્યંત યોગ્ય છે. જો કે, કેટલાક સ્થળોએ એવી માન્યતા છે કે જે લોકોને ખાંસી, સ્વર બંધ થવાની સમસ્યા અથવા જૂની શરદી હોય, તેઓએ કોળાનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે તે કફને વધારી શકે છે. કોળાને શાક તરીકે, તેના સૂપ, કોળાની ખીર, કોળાના હલવા, કોળાના કોફતા કે કોળાની દાળમાં ઉમેરીને રાંધી શકાય છે. ગુજરાતી ઘરોમાં તો કોળાનું શાક ગોળ ચણાના લોટ સાથે બનાવવામાં આવે છે, જે ખૂબ જ પ્રચલિત છે. આઠમી શાક રીંગણ. રીંગણ, જેને બ્રિનજલ અથવા ઓબરજીન કહેવામાં આવે છે, તે ચોમાસાની શાકભાજી છે, પણ તેને લઈને વિવિધ પરંપરાગત માન્યતાઓ છે. રીંગણમાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન કે અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય અને પાચન માટે ઉપયોગી છે. તેનો ઘેરો જાંબલી રંગ એન્થોસાયનિન્સને કારણે છે, જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. પણ શ્રાવણ મહિનામાં રીંગણને લઈને ઘણી લોકમાન્યતાઓ છે. કેટલાક લોકો માને છે કે શ્રાવણ મહિનામાં રીંગણ ન ખાવું જોઈએ કારણ કે ચોમાસામાં તેમાં જીવાતો લાગવાની સંભાવના વધી જાય છે અને તે બગડે છે. કેટલાક ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં રીંગણ ખાવાથી ભગવાન શિવ નારાજ થાય છે, પણ આ કોઈ શાસ્ત્રીય માન્યતા નથી, તે પ્રાદેશિક રિવાજ હોઈ શકે છે. વાસ્તવમાં, જો રીંગણ તાજું હોય, સ્વચ્છ હોય અને સારી રીતે ધોઈને રાંધવામાં આવે, તો તે ખાવા માટે સલામત અને સ્વાદિષ્ટ છે. તમે તેને શાક, તેના ભરેલા રીંગણ, તેની ભજીયા કે તેનો ભરત બનાવીને ખાઈ શકો છો. જો કે, જો તમે પરંપરાગત માન્યતાઓને અનુસરતા હોવ, તો તમે શ્રાવણ મહિનામાં રીંગણ ટાળવાનું પસંદ કરી શકો છો. તમારું સ્વાસ્થ્ય, તમારી શ્રદ્ધા અને તમારી પસંદગી અહીં સૌથી મહત્વપૂર્ણ છે. નવમી શાક પાલક અને અન્ય લીલા શાક. લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, મેથી, શાક અને સરગવો, તેમની પોષક તત્વોથી ભરપૂરતા માટે જાણીતા
છે. પાલકમાં વિટામિન એ, સી, કે, ફોલેટ, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે અત્યંત લાભદાયી છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આંખોને તંદુરસ્ત રાખે છે, હાડકાં મજબૂત કરે છે અને લોહી વધારે છે. પણ શ્રાવણ મહિનામાં લીલા શાકને લઈને પણ સાવચેતી રાખવામાં આવે છે. ચોમાસામાં વધુ પડતા ભેજને કારણે પાંદડાવાળા શાકમાં ફૂગ, બેક્ટેરિયા અને કીટાણુ લાગવાની શક્યતા વધી જાય છે. તેથી પરંપરાગત ઘરોમાં શ્રાવણમાં લીલા શાક ઓછા ખાવાનું કહેવામાં આવે છે, અથવા તો તેને સારી રીતે ધોઈને, નીતરીને અને ઉકાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. હવે, જો તમે શ્રાવણમાં પાલક ખાવા માંગતા હો, તો તેને ખૂબ સારી રીતે ધોઈ લો, થોડી વરાળમાં રાંધી લો અને પછી તેનો શાક, તેનો સૂપ કે તેનું પાલક પનીર બનાવી શકો છો. યાદ રાખો, સ્વચ્છતા અને તાજગી એ લીલા શાક ખાવાની સૌથી મહત્વપૂર્ણ શરત છે, ખાસ કરીને ચોમાસા દરમિયાન. 10મી શાક ટિંડોળા. ટિંડોળા, જેને આઈવી ગોર્ડ અથવા ટિંડોરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ચોમાસાની અત્યંત લોકપ્રિય અને નાની, લીલી, ગોળ શાકભાજી છે. ટિંડોળા તેના હળવા, થોડો કડવો સ્વાદ અને નરમ પોત માટે જાણીતા છે. તેમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનતંત્રને સુધારે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે અને તે ઓછી કેલરી ધરાવે છે, જે તેને વજન નિયંત્રણ માટે યોગ્ય બનાવે છે. પરંપરાગત માન્યતા અનુસાર, શ્રાવણ મહિનામાં ટિંડોળા ખાવાથી પેટ સાફ રહે છે, પાચન સારું રહે છે અને શરીરમાં ઠંડક આવે છે. ટિંડોળાને શાક તરીકે લસણ, હળદર અને થોડા મસાલા સાથે બનાવવામાં આવે છે. તેનો સૂપ, તેના કોફતા અથવા તેને દાળમાં નાખીને પણ રાંધી શકાય છે. ટિંડોળાનો ઉપયોગ ચટણી અને અથાણાંમાં પણ થાય છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક શ્રાવણ મહિનામાં બજારમાં સરળતાથી મળી રહે છે અને તેની તાજગી તેને ખાસ બનાવે છે. મિત્રો, આ 10 શાકભાજી શ્રાવણ મહિનામાં તમારા ભોજનનો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભાગ બની શકે છે. તેમાંથી કેટલીક ઠંડક આપનારી છે, કેટલીક ઉર્જા આપનારી અને કેટલીક પાચનમાં સહાયક છે. આ બધી શાકભાજી શ્રાવણની ઋતુમાં સરળતાથી ઉપલબ્ધ થાય છે અને તેમને અલગ-અલગ પ્રકારે રાંધીને તમે તમારા ભોજનમાં વિવિધતા લાવી શકો છો. પણ યાદ રાખો, આ શાકભાજી ખાવાથી કોઈ ચોક્કસ બીમારી દૂર થાય છે એવો અમે કોઈ દાવો કરતા નથી. આ સામાન્ય પોષણ અને પરંપરાગત ખાદ્ય આદતો અંગેની માહિતી છે, જે તમે તમારી વ્યક્તિગત શ્રદ્ધા, સ્વાસ્થ્ય સ્થિતિ અને સ્વાદ પસંદગી અનુસાર તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. હવે, આ શાકભાજી ઉપરાંત, શ્રાવણ મહિનામાં ખાવા પીવાની અન્ય કેટલીક વ્યવહારુ સૂચનાઓ પણ આપણે જાણી લઈએ. પ્રથમ, ચોમાસાના સમયમાં પાણી પીવાનું વધારે ધ્યાન રાખવું જોઈએ. વાતાવરણ ભેજવાળું લાગે છે, પણ શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજું, તળેલું, મસાલેદાર અને ભારે ભોજન ટાળવું જોઈએ, કારણ કે આ સમયે પાચન શક્તિ કંઈક અંશે ધીમી પડી જાય છે. ત્રીજું, શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખવામાં આવે છે, ત્યારે ફળો, દૂધ, દહીં, સૂકા મેવા અને સાબુદાણા જેવી હળવી વસ્તુઓ ખાઈ શકાય છે. ચોથું, જ્યાં સુધી શક્ય હોય, તાજી રાંધેલી શાકભાજી ખાઓ અને બચેલું ભોજન બીજા દિવસે ન ખાવાનો પ્રયાસ કરો, કારણ કે ભેજને કારણે તે ઝડપથી બગડે છે. પાંચમું, ઘરની રસોઈમાં હળદર, લસણ, આદુ અને જીરું જેવા મસાલાનો ઉપયોગ કરો, કારણ કે તેમના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ઋતુચેપથી બચાવે છે. આ સાથે, જો તમે કોઈ વ્યક્તિગત સ્વાસ્થ્ય સમસ્યા, જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા પાચન વિકાર ધરાવતા હોવ, તો કોઈ પણ નવો આહાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા આહાર નિષ્ણાતની સલાહ લેવી હંમેશા સારું છે. આ ઉપરાંત, શ્રાવણ મહિનો આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અત્યંત ઉત્સાહવર્ધક છે. આ સમયે મંદિરોમાં વિશેષ આયોજન થાય છે, ભજન કીર્તન થાય છે અને ભક્તો એકઠા થઈને મહાદેવની આરાધના કરે છે. આથી, શ્રાવણનો આહાર માત્ર શરીરને જ નહીં, પણ મન અને આત્માને પણ પોષણ આપે છે. સાત્વિક ભોજન, નિયમિત યોગ પ્રાણાયામ અને માનસિક શાંતિ સાથે જ્યારે તમે આ શાકભાજી ખાઓ છો, ત્યારે તેમનો પ્રભાવ વધુ ઊંડો અને અર્થપૂર્ણ બની જાય છે. મિત્રો, આજે આપણે શ્રાવણ મહિનામાં ખાઈ શકાય તેવી 10 શાકભાજી વિશે ખૂબ જ વિગતવાર જાણ્યું. આ સૂચિ કોઈ પણ રીતે સંપૂર્ણ નથી, પરંતુ તે તમારા ભોજનને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને પરંપરાગત માન્યતાઓ સાથે સુસંગત બનાવવા માટે એક સારો પ્રારંભિક બિંદુ છે. આ શાકભાજી સાથે તમે અનેક પ્રયોગો કરી શકો છો,
નવી વાનગીઓ બનાવી શકો છો અને તમારા પરિવારના સ્વાસ્થ્યની સાથે સાથે તેમના સ્વાદનું પણ ધ્યાન રાખી શકો છો. યાદ રાખો, શ્રાવણ મહિનો એ મહાદેવને સમર્પિત છે, તેથી જે પણ આહાર લો તે શુદ્ધ, સ્વચ્છ અને સાત્વિક હોવો જોઈએ. અંતમાં હું તમને એક વાત યાદ અપાવવા માંગુ છું, અમે આ શાકભાજી ખાવાથી કોઈ ચોક્કસ બીમારી દૂર થાય છે એવો કોઈ દાવો કરતા નથી. આ ફક્ત સામાન્ય પોષણ, ઋતુઓ અનુસાર આહારની પસંદગી અને પરંપરાગત ખાદ્ય આદતો અંગેની માહિતી છે, જે લોકમાન્યતાઓ અને ઘરગથ્થુ અનુભવો પર આધારિત છે. કોઈ પણ નવો આહાર શરૂ કરતા પહેલા તમારા શરીરની જરૂરિયાતો, એલર્જી અને સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં લેવી હંમેશા સમજદારી છે. જો તમને કોઈ શંકા હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ છે. હવે, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા વધુ જ્ઞાનવર્ધક, ઉપયોગી અને પરંપરાગત માહિતીવાળા વિડિયો માટે આપણી સાથે જોડાયેલા રહો. તમારી ટિપ્પણીઓ, પ્રશ્નો અને સૂચનોનો હું ખૂબ આભારી રહીશ. તમારો આટલો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર. આજે અહીં વિરામ લઈએ છીએ. શ્રાવણનો આ પવિત્ર મહિનો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી હાર્દિક શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો, સ્વસ્થ રહેજો અને પરંપરાઓને આદર આપજો. નમસ્કાર.